લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર થતા સાયલાના ખેડૂતોએ નવા નીરના વધાવ્યા. સાયલા તાલુકાનો પાણીની કપરી સમસ્યા ભોગવી રહ્યો હતો. અમુક ગામડામાં પીવા માટેનું પાણી પણ માંડ અઠવાડિયે આવતું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એવા કુદરતી મેઘમહેર થતા લગભગ મોટા ભાગના જળાશયો ભરાઈ ગયા છે. ત્યારે સાયલાની જીવાદોરી સમાન જશાપર થોરિયાળી ડેમ પૂરેપૂરો ભરાઈને ઓવરફ્લો થઈ જવા પામ્યો છે, જે 5 વર્ષ બાદ ભરાયો છે. ત્યારે આજુબાજુના ગામડાઓના લોકો ખુશ થયા છે. ત્યારે આજુબાજુ ગામના ખેડૂતો સાથે ખેડૂત પુત્ર મયુરભાઈ સાકરિયા સાથે લોકોએ નવા નીરને હર્ષોલ્લાસ સાથે કંકુ ચોખા ફૂલથી વધામણા કર્યા છે. ખેડૂતોના મુરઝાયેલા પાકોને જીવતદાન મળી ગયું છે. બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર, સાયલા આજુબાજુના 45 ગામના ખેડૂતો અને સરપંચો આજે એક હર્ષની લાગણી સાથે આજે ભેગા થયા છે કે છેલ્લા 2019ની સાલમાં ડેમ ઓવરફ્લો થયો હતો. સતત 5 વર્ષના વાણા વીતી ગયા. ત્યાર પછી આજે ખેડૂતને એક પોતાની વ્યથા હતી કે સિંચાઈ માટે પાણી મળી રહે એટલા માટે આ ત્રિનેશ્વર મહાદેવ મંદિર જેમની અસીમ કૃપાથી આજે એમાંય શ્રાવણ મહિનો હોય ત્યારે ભગવાનની અસીમ કૃપાથી આજે ગુજરાતમાં ખૂબ અવિરત મેઘ વર્ષા થઈ રહી છે. એમાંય આ જગતના તાતની વાત સાંભળે, ખેડૂતની વ્યથા સાંભળે અને ભગવાન શ્રીએ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાને આજે સાથે મળે અને તમામ ખેડૂતોની વ્યથા મેં કીધું એમ સાંભળે અને આજે આ સુપાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ત્યારે તમામ ગામના ખેડૂતો અને સરપંચો અને અધિકારીઓ સાથે મળી અને આ ગંગારૂપી મહાનીરને આજે મિત્રો હર્ષ ઉલ્લાસથી વધાવી છે અને સૌને લાગણી સાથે આજે આ નર્મદાના મા ગંગાના નીરને વધાવી અને સૌ ખેડૂતોએ એના વધામણા કર્યા છે. જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન.